जय श्री कृष्ण बधाईने स्वागत है बधाईनु वैष्णवी एंड फैमिली व्लॉग में। तो जो हवे तो लगनगाळो पूरो थई गयो छे, मोटा भागना लगन बधाय पूरा थई गया छे। तो एक जग्याए काले जवानुं छे अने काले तो वहेवाळ छे एटले अहींया तो कदाच आगू जवानुं छे एटले मम्मीनी जाशे। एटले हवे अमारी तो जो वैष्णवी हवे 2.5 महीनानी थई गई छे एटले हवे तो मारे धीमे धीमे बधुं काम करवा मळवानुं छे। मम्मीए कही दीधुं छे के बधुं काम धीमे धीमे करवा मळो। एटले हवे तो जो आ ढोरनुं काम आज लेवानुं छे, मारे पावानुं नीरवानुं ने एवुं बधुं करवानुं छे। हजी वाहिंदू करवानी ना पाड़े छे कारण के एमां तो वजन उचकवानुं होय एटले के एवुं बधुं हजी मोडेकथी करशुं, पण के हवे आ ढोरनुं धीमे धीमे शरू करी दो। तो हवे हूँ ढोर पाई लऊं कारण के ढोर पाવાનો समय थई गयो छे। अत्यारे जो कुंडी भरावा आवी छे, हवे कुंडी भराय एटले बंध कर देवानी। हाँ जो बहु पवन छे एना लीधे પાંદડા पीड़ा छे बधाय। ढोर पावानी कुंडी छे, भराई जाय एटले हालो बीजा बे पाई लई। एटले हवे हूँ भેंसने पाई लऊं। एक ने उपाय लई पछी हजी ओली बे ने पावानी बाकी छे। आ ढबू बहु तरसी थाय अमारे इने आ वधारे पाणी पीवा छे। एमाय हवे तो उनाळो आव्यो, हवे तो बधाय ढोर એટલું એટલું પાણી પીવે। વૈષ્ણવીને બીજો ડોઝ રસીનો લેવાનો સમય થઈ ગયો છે એટલે આજે તો બીજો ડોઝ લેવા આવી ગયા છીએ આંગણવાડીએ। જો મમ્મીએ તેડી છે વૈષ્ણવીને અને હવે જાય છે રસી મુકાવા। वजन थયું છે 4 કિલો પગ નીચે છે વધારે આવે છે 800 ગ્રામ છે ને 4 ના 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 વધારે થાય 5 કિલો જેવું થાય શું ભરી વધારે ને કે ઓછું આવે એમ કે પગ છે વિષ્ણુદેવી ઉગરો લાવ્યા છો તમારો હા 4 કિલો 4 પગ નીચે રહી જાય પગ નીચે લઈ લે હાલો વગાડ હાલો તારો ઉગરો હો બસ લે એમ ઊંચું લઈ લે બસ ઊંચું લેવા ગયો હાલો 700 કલાક हाँ एल से એટલે વજન 4 કિલો 800 ગ્રામ જેવું છે 4 800 આવે છે 800 આવે છે આ વજન થઈ ગયો 4 કિલો ને 800 ગ્રામ મમ્મી ની છે હવે વિષ્ણુને બીજો ડોઝ આપણે મૂકવાનો છે આપણે હાલો હોઈ જવાની બે આપણે રોમા પીવાઈ ગયું છે હા તો પીવાઈ ગયું છે હો લઈ લે તમારે કે पीदा हाँ गळू बोलियो ना टीपा ई तो मीठा लागे गळू लई गयो बड़ा फोटो पाड ले वैष्णवी हाँ बेटा हाँ ए वैष्णवी आम जाओ देखो जो बेटा हाँ 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 पीवामण बेटा पीवामण हाँ हाँ जो बेटा मीना पे निचल बॉटल
આપી ઓલ વખતે આપી હતી આ અમારા ગૌરીબેન વાળા આશા કરશે જો વૈષ્ણવી ચાની રહી ગઈ છે હવે ખોળામાં એ જોવે છે બા હામું કે અમારા બા અહીંયા હામું બેઠા છે ઈદ મને રસી મુકાવો લઈ આવ્યા એમ કેતી છે જીભ કપરે કેવી ફરે છે કા બટા છૂમ કરી દીધું ને ક્યાં છૂમ કરી દીધું અહીંયા છૂમ કરી દીધું ચલ લોહી આવી ગયું એને થોડુંક તો લોહી નીકળતી પગે છૂમ કરી દીધું કા બટા જો આ બધાય તને રમાડવા આવ્યા તારું નામ શું છે માનસી તારું ધર્મિષ્ઠા અરે વાહ તારું નામ શું છે હે હું કેસો દિવ્યા છે તારું નામ માનસવી એ હું ખાશો એવું માઢા ન ખાય હા આગળ ખાધું ને તમે નાસ્તો કર્યો ને બધાએ તારું નામ શું છે માનવી મારું નામ જાનવી તારું પાર્થ તારું નામ શું છે જાનવી છે લે તાલી પાડ દે મારું નામ એ જાનવી છે તાળી માર લે લે અહીંયા તાળી તો પાડ દે નહીં પાડે જો કેટલા નાના નાના છોકરા છે બધા વૈષ્ણવીને રમાડવા આવ્યા ઓરે ભાઈ આવો આ આંગણવાડી છે બધાય તને એકડા આવડે બધાય ને એકડા આવડે કેટલા એકડા આવડે તને કેટલા એકડા આવડે 20 સુધી એકડા આવડે આંગણવાડીમાં મજા આવે ને ભણવાની રોજ આવવાનું હો આંગણવાડીમાં આજે અહીંયા બાજુમાં નિશાળા છે પ્રાથમિક શાળા 1 થી 8 ધોરણની હે હીરવા એની શાળામાં પણ આ પડી ગઈ માથામાં વાગ્યું કે હું અવાજ આવ્યો ધબલે વાગ્યું ન વાગ્યું તો જો ધ્રુવી ને મારા નણંદ બે જમવા બેસી ગયા છે અહીંયા હું ખાસો ધ્રુવી તું શેનું શાક છે આજે રીંગણા પણ તું તો રીંગણા ખાતી નથી તું તો એકલા બટેટા જ ખાશો રીંગણા ન ભાવતા હોય તો એમ કહી દે ને તું ન ભાવતા હોય તો એમ દીટલું આપો તો ખાઓ કઈ દીટલા ભાવે ને રીંગણા ન ભાવે અને આ મમ્મી શું કરો તમે કેમ આજ માખણ ચોપડો માખણ હવે છે ને ઘણું થાય તને હું રોટલા ચોપડી દઈએ આ ઓલા હનુમાન દાદા કાયમી આવેલા છે ને એને રોંઢા દેવાના છે ને પણ ઘી ચોપડી તો વધારે ન સારું એટલે શાળાનું માખણ બહુ સારું લાગે એવું તો ખાટું મીઠું આખો ભરી દીધો પણ તમે તો માખણથી રસોઈ ને તો જ મીઠો લાગે તો આ બધા ચોપડી દેવાના ને પછી આ વધે એનું માખણ ઘી કરી નાખવાનું છે ને એનું ગરમ કરી નાખવાનું ઘી તો જો કેટલા રોટલા ચોપડે છે મમ્મી માખણથી આ કેટલા બનાવે 5 રોટલા ઘડ્યા છે આજે અને 5 રોટલા ઘીથી ચોપડી નાખે છે અરે માખણથી અને પછી વધે એટલા માખણનું બધાયનું ઘી આજ ગરમ કરી દેવાનું છે કારણ કે જો આ ભેગું થઈ ગયું છે માખણ એટલે એનું ઘી આજ કરી નાખવાનું જો વૈષ્ણવી જાગી ગઈ છે અહીંયા હુતી જો રમે છે વૈષ્ણવી હા ઇન્જેક્શન દઈ દીધું ને આજ તને હે ઇન્જેક્શન દીધું ને તને આજે દીધું ને ઇન્જેક્શન માર્યું એ દુખે છે નથી દુખતું જો કેવી રમે છે ઊંઘ લઈને જાગી ગઈ એટલે મજા આવી ગઈ ઘડીક તો રોવા મળી હતી ત્યાં કારણ કે ઇન્જેક્શન આપણે એવડા મોટા છે ઇન્જેક્શન ખૂતાડી તોય આપણને કેવું થાય તો એ તો નાનું બાળક હોય ને સોય વાગે એટલે એ તો રોવે જ તે તો ઘડીક તો જો પાછી બોલાવવા માંડી એટલે ઘડીક તો બહુ રોઈ અને હુઈ ગઈ હતી અને હવે જો હુઈને જાગી ગઈ છે ને રમવા મળી છે હાલ તારે જમવા આવું છે હાલ જો તારા ફઈ અહીંયા બેઠા બેઠા જમે ધ્રુવી ને બધા જો હાલ હું બેસી જાઉં છું આગળ દુખતું લાગે ધીમું જો હાલો તો હું પાછી વૈષ્ણવીને હુરાઈ દઉં છું હવે ઘડીક રમી લીધું છે એટલે હવે હમણાં હુઈ જાહે તો જો હવે રોંઢો કરી લીધો છે અને જમી કારવીને નવરા થઈ ગયા છે મમ્મી કે આજે થોડોક ટાઈમ છે તો આપણે તલ હાકળી બનાવી નાખીએ આપણે જે તલની ચીકી કહી તો જો હવે તલ શેકી નાખ્યા છે અને તલ શેકી અને મમ્મી અહીંયા બનાવે છે જો આ ગોળ
ગરમ કરે છે. ગરમ થઈ જશે લાઈટર. આ તલ છે કે એમ ને થોડા? હા આની તો ઘણી નહીં થાય, ઘણા તલ લાગે. ઘણી તો આપણે સહી ઘણા લાગે ને ઈ એવું લાગે તો આપણે પાર્સલ મેકલાઈ દે હું ટિફિનમાં. એક વાર ઘણી બધી મોકલા દેવાની, થોડીક થોડીક સાદા કરશે. આકાર જો બગડે અમારે નહીં. તો હા બગડે નહીં. આ વસ્તુ તો એવી છે ને કે ભાવે બહુ લાગે. મને તો બહુ ભાવે. એટલે જો મારે તો આ શિયાળો ઉત્તરાયણ હતી ત્યારે આ બધું બનાવે ને, શીંગની ચીક્કી અને તલની ચીક્કી ને બધું બનાવે, ત્યારે મારે તો ઢીંગલી નાની હતી એટલે બહુ કાંઈ ખાધું નથી. એટલે રૂઈ પડીશ બેટા, રાતે બડો ઉભી થઈ જાય. પડીશ બેટા, તાઈ છાયા રે ને તડકે રે ને હાલ વઈ આય. અને તો ઓલી હોય. હાલ કેવો તડકો છે. જો આ તડકાની બનાવી છે તલ હાંકળી. કારણ કે મને ખાવી એમ થતી હતી. મેં કીધું આપણે મારે ઢીંગલી નાની હતી ત્યારે કાંઈ બધું મારે ખવાણી નહોતી, થોડીક ખાધી હતી તો મેં કીધું તલ ઘણા પડ્યા છે તો મમ્મી બનાવો ને. તો જો હવે મમ્મી બનાવે છે. આ વખતે તો એક ત્રાસ ભરીને બનાવવાની છે. હા એક તાસ અને એક થાળી બેવાનું બનશે. 2 વર્ષે ભરાશે આ ત્રાસ તો છે ને. પાતળી બનાવી તો ગોળ ને સરસ રીતે શેકે છે. એક દી પછી મમરાના લાડવા બનાવું. ગોળની સુગંધ આવી ને મમરાના લાડવા યાદ આવી ગયા. લાડવા ના બરાબર સેવડો બનાવી નાખવાનો. તો મમરાના લાડવા પછી ક્યારેક બનાવશું. આપણે આ ચીક્કી તો બની ગઈ છે તલની. હવે ચેવડો બનાવવાનો છે. ચેવડો કાલ બનાવીશું કા મમ્મી? હા દાણા બાણા કાઢીને બધું તૈયાર તો કરી નાખ્યું છે. હવે કાલે ચેવડાનો વારો છે એવું છે. તો આજે તો ઘણા દિવસ પછી ધ્રુવી આવી છે એના મામાના ઘરે. ચોરી આજ તારે બાલ મંદિર નહોતું જવાનું? બોલવાનું. એલા બાલવાટિકામાં કા? તું તો ઈ તો ધ્રુવી તો બાલવાટિકામાં છે ને કા? ના ના બાલવાટિકામાં છે. બાળ મંદિરમાં છે. આવી છે. બાલ મંદિરમાં જા ને. હા એમ બોલવાનું. કેમ બોલતી નથી? નકર તો ભારે બોલતી હોય. બધા વાળી ચોળીને ફર્સ્ટ ક્લાસ બધું કરી નાખ્યું છે. કારણ કે આજે તો અમારા બેનને ઈ આવવાના છે, મારા નણંદને ઈ ત્રણેય. એટલે જો આ છોકરાની બધા આવી ગયા છે. જો બધા રમે છે. સાંજે વાળુનો પ્રોગ્રામ છે એટલે બધા આવવાના છે. જો આરાધ્યાને રમાડે છે આયુષી ને ધ્રુવી બે થઈને. આરાધ્યા તું શું કરે છો? આરાધ્યા, આયુષી અને આ ધ્રુવી. ધ્રુવી તો આજે સવારની આવેલી છે કા બેટા? અને આયુષી ને આરાધ્યા બે હમણાં આવ્યા છે. એટલે બેન ને ઈ બધા પછી સાંજે આવવાના છે. હવે ભેંસ દોવાનો સમય થઈ ગયો. મમ્મી આવીને હમણાં જો ભેંસને દોઈ લઈ પાઈ લીધા છે બધાને. તો જો આજે તો બેન ને બધા આવ્યા હતા અને બધાએ ભેગા મળીને વાળું કરી લીધું છે. અને વાળુમાં આજ તો પંજાબીમાં પનીર ભુરજી બનાવી હતી ઘરે જ તે. એટલે પનીર ભુરજી ને રોટલી હારે બનાવી હતી એટલે જમી લીધું છે. હવે એ બધાય ઘરે વહી ગયા છે. હવે હુઈ જાય અમે તે. તો આજનો વિડીયો હું અહીંયા પૂરો કરું છું. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.